ગોહિલ વંશનો દીવડો રેલ્યો જગા ખામાં અજવાસ, પ્રજા કાજે પોતે જાગ્યો સુખનો આપ્યો વિશ્વાસ. અખંડ ભારતની વેળા આવી પલન લગાડી વાર, રાજ્ય સોંપ્યું સરદારને એવા છે કૃષ્ણકુમાર, એવા છે કૃષ્ણકુમાર. જી હા, જેણે પરસેવો પાડીને પ્રજા પાડી એવા રાજવી તો ઘણા જોયા, પણ જેણે હસતા મુખે પોતાનું સામ્રાજ્ય ત્યાગી દીધું એવા તો એકમાત્ર કૃષ્ણકુમારસિંહજી જ હતા. આ વાક્ય ફક્ત હું નહીં, ભાવનગરના દરેક લોકો આજે પણ ગર્વથી કહે છે. હા મિત્રો, આજનો ટોપિક ગુજરાતનો એક એવો દીવડો જેને આધુનિક ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય હસતા હસતા સોંપી દીધું હતું. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા રામાણી ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. મિત્રો, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર રાજ્યના છેલ્લા શાસક અને આધુનિક ભારતના નિર્માણમાં અત્યંત મહત્વનું યોગદાન આપનાર પ્રજાવત્સલ રાજવી હતા. તેમનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા મહારાજા ભાવસિંહજી બીજાના અવસાન બાદ 1919માં માત્ર 7 વર્ષની વયે તેઓ ગાદી પર આવ્યા હતા. 1931 સુધી તેમણે બ્રિટિશ હુકુમત હેઠળ કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશનની દેખરેખમાં શાસન કર્યું અને ત્યારબાદ પૂર્ણ સત્તા સંભાળી. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ અને ઇંગ્લેન્ડની હેરો પબ્લિક સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ એક અત્યંત દ્રષ્ટિવંત શાસક હતા, જેમણે પ્રજાના હિતમાં અનેક સુધારાઓ કર્યા હતા, જેવા કે ખેડૂત કલ્યાણ. તેમણે ખેડૂતોનું અંદાજે 88 લાખ રૂપિયાનું દેવું માફ કર્યું હતું અને ગ્રામ સુધારણા ફંડની સ્થાપના કરી હતી. લોકશાહીની શરૂઆત 1941માં તેમણે ભાવનગરમાં પ્રથમ ધારાસભાની સ્થાપના કરી હતી. શિક્ષણ અને વિકાસમાં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય જેવી સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યું અને ભાવનગરના બંદરો તથા ઉદ્યોગોના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. કૃષ્ણકુમારસિંહજી ઇતિહાસમાં પ્રથમ રાજવી તરીકે અમર છે, જેમણે ભારતની આઝાદી સમયે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રજવાડું સૌપ્રથમ અર્પણ કર્યું હતું. ડિસેમ્બર 1947માં તેમણે મહાત્મા ગાંધીને મળીને પોતાનું રાજ્ય ભારત સંઘમાં ભેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 15 જાન્યુઆરી 1948ના રોજ તેમણે સત્તાવાર રીતે ભાવનગર રાજ્યનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું. આઝાદી પછી 1948 થી 1952 દરમિયાન તેઓ મદ્રાસ, હાલનું ચેન્નઈ રાજ્યના પ્રથમ ભારતીય ગવર્નર બન્યા હતા. તેમણે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે ઘણો પ્રેમ હતો. ખાસ કરીને ચિત્તા પાડવાનો અને તાલીમ આપવાનો તેમને શોખ હતો. તેમની ઉદારતા માત્ર રાજ્ય અર્પણ કરવા પૂરતી સીમિત ન હતી. જ્યારે તેઓ મદ્રાસના ગવર્નર બન્યા ત્યારે તેમણે માત્ર ₹1 પગાર લીધો હતો. જે રાજા પાસે લાખોની સંપત્તિ હતી, તે દેશ સેવા માટે સાદગીના પ્રતીક બન્યા. ખેડૂતોનું દેવું માફ કરવું હોય કે સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવું હોય, કૃષ્ણકુમારસિંહજી હંમેશા સમય કરતા આગળ હતા. આજે જ્યારે આપણે આ મહાન રાજવીને યાદ કરીએ છીએ, ત્યારે માત્ર તેમના ગુણગાન ગાવા પૂરતું જ નથી, પણ તેમના જીવનમાંથી ત્યાગ, વિનમ્રતા અને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવવા પણ જરૂરી છે. છેલ્લે 2 પંક્તિ યાદ આવે કૃષ્ણકુમારસિંહજી વિશે કે મુકુટ ઉતારી મૂક્યો આપ્યું આખું ગામ, મુકુટ ઉતારી મૂક્યો આપ્યું આખું ગામ, યુગો યુગો સુધી ગાજશે કૃષ્ણકુમારનું નામ. હસતા મુખે સોંપી દીધી વર્ષોની જાગીર, ધરતી પુત્ર ગણાયો તું, એવો હતો તું વીર, એવો હતો તું વીર. છે ને મિત્રો, કેવા કેવા વ્યક્તિત્વો થઈ ગયા આપણા ભારતની અને ગુજરાતની ધરતી પર, જેમણે નિસ્વાર્થ સેવા, પ્રેમ અને રક્ષા માટે પોતાનું બધું હસતા હસતા છોડી દીધું. જ્યારે આજનો આ સ્વાર્થભર્યો સમાજ જે ખબર નહીં શું ભવિષ્યમાં કરશે. ચાલો ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.